નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનો પાઠ્યપુસ્તકના ઇતિહાસના પાઠોના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ચાલો અભ્યાસ કરીએ ઇતિહાસના પાઠોના પ્રશ્નો અને તેના જવાબોની. જેમાં પહેલો પ્રશ્ન, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો કે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની આવશે ગોવા. કઈ આવશે? ગોવા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2ની અંદર, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? એટલે કે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા, અને એ યુરોપિયન પ્રજા હતી ડચ પ્રજા. જવાબ આવશે બીજા પ્રશ્નની અંદર ડચ પ્રજા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી હતા વોરન હેસ્ટિંગ. જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 4, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? તો કે ભારતમાં ગળી ઉત્પાદનની પ્રથાઓ 2 હતી. ઉત્તર આવશે 2 પ્રથાઓ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5, ઈસવીસન 1820માં કયા 2 પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? એટલે કે 1820ની અંદર રૈયતવારી પદ્ધતિ કયા 2 પ્રાંતોની અંદર લાગુ કરવામાં આવી હતી? એનો જવાબ આવશે મુંબઈ અને મદ્રાસ. મુંબઈ અને મદ્રાસ. બીજું સાથે આપણે જણાવીએ કે રૈયતવારી પદ્ધતિ છે એ જમીન મહેસૂલ એકત્ર કરવાની. જમીન મહેસૂલ એકત્ર કરવાની કેટલીક પદ્ધતિમાંની એક પદ્ધતિ હતી. કઈ પદ્ધતિ? તો કે રૈયતવારી પદ્ધતિ. બીજી વાત કરીએ તો આ જે રૈયતવારી પદ્ધતિ છે એ પદ્ધતિના પ્રણેતા હતા થોમસ મુનરો. આ રૈયતવારી પદ્ધતિના પ્રણેતા હતા થોમસ મુનરો. ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6ની અંદર, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? ઝારખંડ રાજ્યની અંદર હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? એનો જવાબ આવશે સંથાલ. શું જવાબ આવશે? સંથાલ. પ્રશ્ન નંબર 6નો. આગળ વાત કરીએ 7મો પ્રશ્ન, આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો એનો જવાબ આવશે બિરસા મુંડા. કોના નેતૃત્વમાં? તો કે બિરસા મુંડા. સાથે આપણે ચર્ચા કરી લઈએ થોડી બિરસા મુંડા વિશે. તો કે એનો જન્મ 15 નવેમ્બરમાં 1875 1875માં થયો હતો. એમના પિતાનું નામ અને માતાનું નામ કરમી મુંડાઈના. આગળ વાત કરીએ 8મો પ્રશ્ન, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર એનું નામ છે ડેલહાઉસી. શું આવશે? ડેલહાઉસી. ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9, ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? જેનો સમાવેશ થતો નથી એવું તો આવશે જવાબ ચંદીગઢ. શું જવાબ આવશે? ચંદીગઢ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 10, એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા 2 પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી?
એ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડવાની સૈનિકોને શંકા હતી? જવાબ આવશે આપનો ગાય અને ડુક્કર એ બે પ્રાણીઓની ચરબી લગાડી એવી સૈનિકોને શંકા હતી. આગળ જઈએ પ્રશ્ન નંબર 11ની અંદર બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? તો કે બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપનાર હતા પોર્ટુગીઝોએ. કોણે આપ્યો હતો? તો કે પોર્ટુગીઝોએ. નેક્સ્ટ પ્રશ્ન, ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? જવાબ આવશે કોલકાતા. કોલકાતા. આગળ જઈએ પ્રશ્ન નંબર 13ની અંદર કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? તો જવાબ આવશે આપનો અમદાવાદ. અમદાવાદ શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું. પ્રશ્ન નંબર 14, કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? એવી કઈ સંસ્થા છે જેની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? જવાબ આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. આપનો જવાબ આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. નેક્સ્ટ પ્રશ્ન 15, ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની, એમાંથી કોનો સમાવેશ તે નહીં કરશે? જવાબ આવશે દુર્ગા રામ મહેતા. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 16ની અંદર અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે? અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે? જવાબ આવશે મૌખિક શિક્ષણ. જવાબ આવશે મૌખિક શિક્ષણ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 17ની અંદર ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? જૂની શૈક્ષણિક સંસ્થાઓ છે એ ઘટી જવા પાછળના કયું કારણ? તો એનું એક જ કારણ છે કે અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા, અંગ્રેજીના જાણકારને નોકરીમાં પ્રથમ અગ્રતા આપવામાં આવતી. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 18, બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા? તો એનો જવાબ આવશે સરદાર તરીકે. વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા. બીજી વાત કરીએ આપણે તો એ સરદારની જે પદવી છે એ સરદારની પદવી મહિલાઓના આગેવાન એવા ભીખીબેન એ ભીખીબેન પટેલે વલ્લભભાઈને સરદારની પદવી આપી હતી. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 19, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું? તો ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 20, ચલો દિલ્હી સૂત્ર કોણે આપ્યું? તો ચલો દિલ્હી સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 21, જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાત જશે? તમિલનાડુના પ્રવાસ દરમિયાન કઈ ગુફાઓની મુલાકાતે જશે? સીતાના વસલની ગુફાઓ, સીતાના વસલની ગુફાઓની મુલાકાતે જશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 22, જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? જૈન શૈલીના ચિત્ર જોવા માટે કયા ગ્રંથનો ઉપયોગ કરવામાં આવે? જવાબ આવશે કથા સરિત સાગર. શું આવશે જવાબ? કથા સરિત સાગર. નેક્સ્ટ પ્રશ્ન, ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશીને તે ખરીદી લીધું. તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે? જવાબ આવશે પીરાજી સાગરાનું. શું જવાબ આવશે? પીરાજી સાગરાનું. નેક્સ્ટ પ્રશ્ન, એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાગડા શૈલીનું. તે ચિત્રનો વિષય
કયો હશે? તો જે ચિત્રનો વિષય હશે હિમાલયનું કુદરતી સૌંદર્ય. શું જવાબ આવશે? હિમાલયનું કુદરતી સૌંદર્ય. નેક્સ્ટ પ્રશ્ન 25મો. હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટ કયો ધારો પસાર કર્યો હતો? હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો હતો? જવાબ આવશે હિંદ સ્વતંત્ર્ય. આગળનો પ્રશ્ન નંબર 25. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા. તો જવાબ આવશે એનો ડૉક્ટર જીવરાજ મહેતા. જીવરાજ મહેતા. આગળ પ્રશ્ન છેલ્લો આપણો 27 નંબર. હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો આયોજન પંચ હાલ અત્યારે નીતિ આયોગ તરીકે ઓળખાય છે. શાના તરીકે ઓળખાય છે? નીતિ આયોગ તરીકે. તો આ પ્રમાણે આજે ધોરણ 8ના પાઠ્યપુસ્તક જીસીઆરટી આધારિત ઇતિહાસના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરી. તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, મિત્રોને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.